Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the PSOC subject. ઓકે અને એની અંદર આપણે હવે ચેપ્ટર 5 લોડ ફોરકાસ્ટિંગ વિશે વાત કરવાની છે. આપણે અગાઉ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આપણે લેક્ચરની અંદર ક્લાસમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છે, જેનું નામ થયું ઓટોમેટિક જનરેશન એન્ડ વોલ્ટેજ કંટ્રોલ, અને જે સેકન્ડ ચેપ્ટર હતું પાવર સિસ્ટમ સિક્યુરિટી એ પતી ગયેલું છે. હવે આપણે થર્ડ આપણે વાત કરવી છે આપણા જીટીયુનું 5th ચેપ્ટર છે લોડ ફોરકાસ્ટિંગ, અને આપણું ત્રીજું ચેપ્ટર. ઓકે, હવે લોડ ફોરકાસ્ટિંગની અંદર થિયરીઓ મિનિમમ છે અને મેક્સિમમ પૂછાય છે. ઓકે, અત્યારે આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે જે લોડ ફોરકાસ્ટિંગની જે થિયરી છે એ નોર્મલી કેટલી વખત પૂછાયેલી છે. ઓકે, તો જોઈએ તો લોડ ફોરકાસ્ટિંગની મેથડમાં શું છે. ઓકે, તો સૌથી પહેલાં જે પણ આપણા પાવર સિસ્ટમનો જે લોડ છે એને આપણે 3 પાર્ટ્સની અંદર કેટેગરીમાં ડિવાઈડ કરવો છે. પહેલું છે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ છે, મીડિયમ ફોરકાસ્ટિંગ છે અને લોડ ફોરકાસ્ટિંગ છે, અને બધા વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરશું. તો જોઈએ તો લોડ ફોરકાસ્ટિંગ હેલ્પ એન ઇલેક્ટ્રિક યુટિલિટી ટુ મેક ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન including decision on purchasing or generating. ઓકે, ચલો આપણે થોડું આને હજુ નાનું કરી દઈશું. યસ, ઓકે, ચલો રાઈટ. હા, the load forecasting help in the electric utility to make the important decision. હવે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાના છે કે ભાઈ પાવરનું જનરેશન કરવાનું છે, પરચેસિંગ કરવાનું છે, પછી જે લોડ છે એને સ્વિચ કરવાનું છે, એટલે કે સ્વિચિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્સ. મીન્સ કે આપણા લોડની અંદર આપણે જે કોઈ બી નવા ડિસિઝન્સ લેવાના છે એની અંદર આપણને લોડ ફોરકાસ્ટિંગ ખૂબ જ મદદ કરશે. ઓકે, અથવા તો એક જાતનું એવું કહી શકાય કે આપણે લોડનું પ્રિડિક્ટેશન કરી રહ્યા છીએ. ઓકે, તો જો લોડ ફોરકાસ્ટિંગ ઇઝ અ સેન્ટ્રલ એન્ડ ઇન્ટિગ્રલ પ્રોસેસ. કેવી છે? ઇન્ટ્રીગલ પ્રોસેસ છે, એની અંદર બહુ બધા ડેટાઝની જરૂર પડશે, બહુ બધા પ્રોસેસની જરૂર પડશે. તો જો ઇન્ટ્રીગલ પ્રોસેસ ઇન ધ પ્લાનિંગ એન્ડ ઓપરેશન ઓફ ધ ઇલેક્ટ્રિક યુટિલિટી. ઇટ ઇન્વોલ્વ ધ એક્યુરેટ પ્રિડિક્શન. જો મેં તમને કીધું તો એક જાતની ધારણા છે આ પ્રિડિક્શન. જો અહીંયા એક જાતની પ્રિડિક્શન ધારણા કરવાની છે આપણે. ઓકે, તો અને કેવું એમાં પણ એક્યુરેટ મીન્સ કે આપણે ધારણા કરવી છે એ પણ કેવું કે જે ખૂબ જ વાસ્તવિકતાની નજીક હોય. તો ઇટ ઇન્વોલ્વ ધ એક્યુરેટ પ્રિડિક્ટેશન of both the magnitude and the geographical location of the electric load over the different period of the planning horizon. એટલે કે જુદા જુદા પીરિયડ પ્રમાણે આપણે જુદી જુદી હોવી જોઈએ. ઓકે, ચલો બીજું, લોડ ફોરકાસ્ટિંગ ઓલ્સો કન્સર્ન વિથ ધ પ્રિડિક્ટેશન ઓફ ધ હવરલી, ડેલી, વીકલી, મંથલી વેલ્યુ. મીન્સ કે એની અંદર આપણે જોઈશું કે ભાઈ હવરલી કેટલો લોડ છે, ડેલી કેટલો લોડ છે, વીકલી કેટલો લોડ છે, મંથલી કેટલો છે, તો એ બધી જ વસ્તુ. ઓકે, બીજું કે એ લોડની પીક વેલ્યુઓ કઈ કઈ છે. ઓકે, મીન્સ કે એમાં પીક ટાઈમ કયા ટાઈમે પીક એટલે કે વધારે લોડની જરૂર પડે છે, કયા ટાઈમે ઓછા લોડની જરૂર પડે છે, એ બધી વસ્તુ. અને એ પ્રમાણે મેં તમને આગળ કીધું એમ આપણે લોડનું ફોરકાસ્ટ કરશું 3 કેટેગરીમાં. તો સૌથી પહેલી એની અંદર આપણે લઈશું શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ. તો કે જે હવે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ છે તો નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ 1 કલાક અથવા તો 1 અઠવાડિયું એના માટેનું જે લોડનું હું વિચારું કે ભાઈ આ લોડ આટલો હશે એ વખતે. બીજું છે મીડિયમ ફોરકાસ્ટિંગ, તો કે 1 વીકથી 1 વર્ષ સુધીનો ગાળો હોઈ શકે કે ભાઈ એ સમય સુધીનો આપણે લોડનું આપણે ફોરકાસ્ટિંગ કર્યું છે, પ્રિડિક્ટેશન કર્યું છે કે ભાઈ આટલો લોડ આવશે ત્યાં સુધીમાં. એના પછી તો કે ભાઈ લોંગ ટર્મ એટલે કે 1 વર્ષથી લઈને 5 વર્ષ 10 વર્ષ સુધીના ગાળા હોય, અને ત્યાં સુધીનું મેં પ્રિડિક્ટ કરી રાખ્યું. મીન્સ કે આપણા ઘરે આપણા જે ધારો કે આપણા પેરેન્ટ્સ હોય તો આપણા જે પેરેન્ટ્સ એમને આપણે ભવિષ્ય માટે કંઈ ના કંઈ પ્રિડિક્ટેશન લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ એમને કરેલું હોય કે ભાઈ આટલા વર્ષે એના આ પૈસા આવશે તો એના ભવિષ્યમાં આપણે અહીંયા વાપરીશું. તો મીન્સ એક જાતનું એ રીતનું છે આપણે ઇલેક્ટ્રિકલ લોડ માટે. ઓકે, તો જો ઇન ઇન્ડિયા ધ લોડ ફોરકાસ્ટિંગ ઇઝ મોસ્ટ નિગ્લેક્ટેડ પાર્ટ્સ. હવે જો સૌથી વધારે તમને આમ મજાક જેવું પણ લાગે ને સિરિયસ મેટર પણ છે, આપણે સૌથી વધારે આને નિગ્લેક્ટ કર્યું. એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. મીન્સ કે આપણે કદી પણ એ રીતની તૈયારીમાં નહોતા કે ભવિષ્યમાં આપણો લોડ આટલો બધો વધી જશે. ઓકે, તો ઇન ઇન્ડિયા ધ લોડ ફોરકાસ્ટિંગ ઇઝ ધ મોસ્ટ નિગ્લેક્ટેડ પાર્ટ ઓફ ધ ઇલેક્ટ્રિક સપ્લાય. થ્રુ ઇટ એઝ્યુમ ધ ગ્રેટર ઇમ્પોર્ટન્સ ઇન પાવર યુટિલિટી ઇન ધ UK, US એન્ડ અધર ડેવલપેડ કન્ટ્રી. જ્યારે બીજા ડેવલપેડ કન્ટ્રી છે કે જે ઓલરેડી ડેવલપ થઈ ગયા છે એ લોકો આને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ સમજાય છે અને આપણે આને નિગ્લેક્ટ કરેલું હતું. ઓકે, ઇનફેક્ટ ટિલ સમ યર એગો દેર ઇઝ ઇવન નોટ an attempt to access the probable requirement of the power in various states. અને એ બધા આ બધી નિગ્લેક્ટેડ આપણે કર્યું છે આ બધાના, એના કારણે જ આપણે ઘણી બધી જગ્યાએ પાવર અમુક સ્ટેટની અંદર પહોંચી શકતા નથી. ઓકે, પણ હવે એ બધી વસ્તુ ઘણી બદલાઈ રહી છે. However, the government of India realized the necessity of some scientific estimate of the power requirement and thus conducted the load survey in India. અને ઘણા સમય પછી
મોડા પણ થયું તો છે. ગવર્મેન્ટને રિયલાઇઝ થયું છે કે આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે લોડ ફોરકાસ્ટિંગ, અને પછી એમને આખું એક સર્વે કરાયો છે કે ભાઈ કેટલો લોડ જોઈશે અને એ પ્રમાણનું આપણું જનરેશન આપણે કરી શકીએ. બીજું, મોસ્ટ ઓફ ધ લોડ ફોરકાસ્ટિંગ મેથડ યુઝ રિગ્રેશન મેથડ આવે છે, કોરિલેશન મેથડ આવે છે, ટાઈમ સર્વિસ એનાલિસિસ આવે, સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ હોય, પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે નવું અત્યારનું લેટેસ્ટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એલ્ગોરિધમ્સ હોય. ઓકે, અને એના પછી એની અંદર પાછા ન્યુરલ નેટવર્ક આવે, ફઝી લોજિક આવે, એક્સપર્ટ સિસ્ટમ આવે, અને પાછું આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે AI ટેકનિક્સ છે એ માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ્સ આવે છે. ઓકે, અને એની અંદર આ બધું ફઝી લોજિક છે, ન્યુરલ નેટવર્ક્સ છે, એક્સપર્ટ સિસ્ટમો છે, એની અંદર બધી ભણાવવાના આવે, અને એ બધી મેથડો આપણે આ લોડ ફોરકાસ્ટિંગ માટે પણ યુઝ કરી શકીએ છીએ. બીજું, ધ એક્યુરેસી ઓફ ધ લોડ ફોરકાસ્ટિંગ ડિપેન્ડ નોટ ઓનલી ઓન ધ લોડ ફોરકાસ્ટિંગ ટેકનિક. હવે જોજો અહીંયા આપણે કઈ ટેકનિક વાપરી રહ્યા છે, તો લોડ ફોરકાસ્ટિંગની જે એક્યુરેસી એકલું ટેકનિક ઉપર ડિપેન્ડ નથી કરતું. ઓકે, એ બહુ બધી બીજા પણ ફેક્ટર્સ છે. ઓલ્સો ઓન ધ એક્યુરેસી ઓફ ફોરકાસ્ટેડ વેધર કન્ડિશન, તમે કઈ વેધર કન્ડિશન માટે એ ફોરકાસ્ટ કરી રહ્યા છો એના ઉપર ડિપેન્ડ કરે છે. બીજો ટોપિક જોઈએ આપણે તો કે ભાઈ ઓબ્જેક્ટિવ ઓફ ધ લોડ ફોરકાસ્ટિંગ. ઓકે, લોડ ફોરકાસ્ટિંગનો ઓબ્જેક્ટિવ કયા છે, અને એ તમે જોઈ શકો છો કે ભાઈ કેટલી વાર એ ટોપિક પૂછાયો છે. તો એમાં પહેલું છે ઓપરેશનલ પ્લાનિંગ. તો સૌથી પહેલું મારે કંઈક પ્લાનિંગ કરી શકાય, એ મારો લોડ ફોરકાસ્ટિંગનો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે. તો જો ઇટ હેલ્પ્સ, થોડું આઈ થિંક ફ્રન્ટ મોટા કરતો તમને વધારે મજા આવશે. ઓકે, હા, યસ, ચલો રેડી છે. હા, તો જો ઇટ હેલ્પ્સ ધ યુટિલિટી ટુ પ્લાન ધેર ઇન્વેસ્ટમેન્ટ to the maximum advantage and indicate where, when and how much additional generation and transmission and distribution capacity is required to be added. મીન્સ કે ઓપરેશનલ પ્લાનિંગ આપણને શું હેલ્પ, આપણો મેઇન એમ કેમ ઓપરેશનલ પ્લાનિંગ હોઈ શકે, ઓબ્જેક્ટિવ કેમ લોડ ફોરકાસ્ટિંગનો ઓપરેશનલ પ્લાનિંગ હોઈ શકે, તો એટલા માટે કે આપણને ક્યારે, ક્યાં અને કેટલું જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન છે એની ખબર પડી જાય. એટલા જ માટે જો અહીંયા ત્રણ વર્ડ યુઝ કરે, વેર, વેન અને હાઉ મચ એડિશનલ જનરેશન કે ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન જોઈએ છે. ઓકે, કારણ કે જ્યાં સુધી આપણે કેલ્ક્યુલેટ નહીં કરીએ ત્યાં સુધી આપણને આઈડિયા નહીં આવે કે ભાઈ મારે કેટલું ખૂટે છે. ઓકે, બીજું, ઇટ ઓલ્સો હેલ્પ ધ યુટિલિટી ટુ ઇન્વોલ્વ ધ ઓપ્ટિમમ ટેરિફ ફોર ધ વેરિયસ કેટેગરી ઓફ ધ કન્ઝ્યુમર. એના પછી છે યુનિટ કમિટમેન્ટ. હવે યુનિટ કમિટમેન્ટમાં શું છે તો કે ઇટ હેલ્પ્સ ટુ ડિસાઇડ વિચ યુનિટ શુડ બી રન એન્ડ વિચ શુડ નોટ. ઓકે, ભાઈ કયો યુનિટ અત્યારે વર્કિંગમાં રાખી શકાય અથવા કયો વર્કિંગમાં છે, એના પછી કયો વર્કિંગમાં નથી અથવા વર્કિંગમાં ના રાખી શકાય અથવા તો વર્કિંગ રહેશે તો અનઇકોનોમિકલ રહેશે બધું. Thus it helps to the optimum utilization of the units. મીન્સ કે આપણા જે જનરેટિંગ યુનિટ્સ છે એ મેક્સિમમ ઇફિશિયન્સી ઉપર અને ઓછામાં ઓછી ઇકોનોમિકલ પ્રાઇસ ઉપર આપણને યુનિટ જનરેટ કરીને આપે એવું આપણે જોઈએ છે. ઓકે, ચલો, તો એ આપણો સેકન્ડ ઓબ્જેક્ટિવ છે. એના પછી જોઈ લે બીજો કોઈ ટોપિક બાકી રહી જાય છે કે નહીં. ચલો, હા, એના પછી છે મેન્ટેનન્સ શેડ્યુલ ફોરકાસ્ટિંગમાં. આઈ થિંક સ્કેનિંગમાં થોડો કંઈક પ્રોબ્લેમ હશે, નો વરી. ત્રીજો આપણો ઓબ્જેક્ટિવ છે મેન્ટેનન્સ શેડ્યુલ. હું તમને સમજાવી દઉં કે ભાઈ મેન્ટેનન્સ શેડ્યુલ કે ભાઈ આપણે જે આપણા મેન્ટેનન્સ આવે આપણા જનરેટિંગ યુનિટના, તો એનું હજુ આપણે શેડ્યુલ્સ આપણા ફોરકાસ્ટિંગમાં એડ કરીએ. મીન્સ કે પહેલાંથી મને ખબર છે કે મારે આનું મેન્ટેનન્સ આ ટાઈમે કરવાનું છે, તો એની અંદર કોઈ મેજર પ્રોબ્લેમ નહીં ડેવલપ થાય એના પછી. મીન્સ કે તમારું કોઈ કાર કે બાઇક છે તમે રેગ્યુલરલી સર્વિસ કરાવો છો, તો આઈ થિંક એની જે બગડવાની જે પોસિબિલિટી છે ખૂબ જ ઓછી થઈ શકે. એટલે કે ફોર મેન્ટેનન્સ પર્પઝ ઇટ હેલ્પ્સ ટુ શેડ્યુલ ધ વેરિયસ યુનિટ પાવર ઓફ ધ પાવર સ્ટેશન. એટલે આપણે ઓબ્જેક્ટિવમાં મેન્ટેનન્સ શેડ્યુલને પણ અંદર રાખીશું. બીજું, ઇકોનોમિક લોડ ડિસ્પેચ ઇન ધ ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ નેટવર્ક. ઇકોનોમિક લોડ ડિસ્પેચ સેન્ટર. ઓકે, એ પણ આપણે આવશે પાછળના ટોપિકમાં, છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે એની ચર્ચા વધારે કરશું. બીજું છે રિયલ ટાઈમ સ્ટેટ મોનિટરિંગ. એ પણ આપણો ઓબ્જેક્ટિવ છે લોડ ફોરકાસ્ટિંગનો. એટલે કે રિયલ ટાઈમ સ્ટેટ મોનિટરિંગ એટલે કે રિયલ કયા ડેટા હાલ રનિંગમાં ચાલી રહ્યા છે એનું આપણે એનાલિસિસ કરવાનું છે, એ ડેટાને આપણે ફેચ કરવાનો છે અને એના ઉપરથી આપણે ફોરકાસ્ટિંગ ખૂબ જ સારું અને એક્યુરેટ કરી શકીએ. તો આ બધા ઓબ્જેક્ટિવ્સ છે આપણા લોડ ફોરકાસ્ટિંગ માટેના. ઓકે, ચલો, એના પછી બીજી એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે જેની અત્યારે ચર્ચા આપણે કરી દઈએ કે ભાઈ ટાઈપ્સ ઓફ લોડ ફોરકાસ્ટિંગ, અને એની પણ થોડી ચર્ચા આપણે હમણાં પણ મેં તમને નામ સાથે કરી જ છે. ઓકે, કે ભાઈ લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ છે કે ભાઈ મીડિયમ ટર્મ છે કે શોર્ટ ટર્મ છે. ઓકે, એ જ વસ્તુ છે પણ એમાં થોડી વસ્તુ હવે વધારાની પણ આપણે એડ કરીએ. ઓકે, તો જો લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ તો આપણે કીધું હતું કે જેમાં વર્ષોની અંદર આપણે પીરિયડ લઈશું. તો પીરિયડ ઇઝ ટુ 10 to 20 years એન્ડ ધીસ ડિપેન્ડ મેનલી ઓન ધ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ રિગાર્ડિંગ અલોટમેન્ટ ઓફ ધ ફંડ ફોર ધ પર્પઝ ઓફ પાવર. હવે
તમે જો 10 થી 20 વર્ષનો લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ છે, ત્યાં સુધીમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ જાય, તમારા બધા જે શિડ્યુલ તમે આપણે જે બધા રિપોર્ટ્સ આપેલા ગવર્મેન્ટને કેટલો ઇન્ટરેસ્ટ છે એ ડિપેન્ડ્સ ઓન પોલિટિકલ ઇસ્યુ પર પણ ડિપેન્ડ થઈ જાય છે. એટલા માટે અહીંયા લખ્યું છે પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ રિગાર્ડિંગ ટુ અલોટમેન્ટ ટુ ધ ફંડ. ઓકે, હવે કોઈ એક જે અત્યારે હાલ જે પણ સરકાર ચાલી રહી છે એ વસ્તુ પર વધારે ફોકસ કરી રહી હોય, 5 વર્ષ પછી ધારો કે એ ચેન્જ થઈ જાય તો નવી સરકાર છે એ વસ્તુ પર ફોકસ નથી કરી રહી, તો પછી ઇસ્યુ થાય લોંગ ટર્મમાં. બીજું મીડિયમ ટર્મ જે ફોરકાસ્ટિંગ છે એટલે કે ઇન્ટરમીડિયેટ ફોરકાસ્ટિંગ, એ શું છે 5 to 10 યરનો પ્રોગ્રામ છે. ઓકે, એન્ડ ધીસ એકચ્યુઅલી કનેક્ટ ધ લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ વિથ ધ શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ. એટલે કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મના વચ્ચેનો જે કોઈ ગાળો હોય તો એ મીડિયમ ટર્મ છે નોર્મલી. ઓકે, બીજું છે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ, તો એ શું છે પર હવર, પર વીક, પર મંથ, એ નાના નાના ગાળા છે અને એની અંદર આપણને જનરેશન ટ્રાન્સમિશનના શિડ્યુલ્સ આપણને ખબર પડશે બાય હવરલી ઓર બાય યરલી. ઓકે, ચલો હવે એની અંદર આપણે થોડું ડીપની અંદર ચર્ચા કરવાની છે, કારણ કે ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાય. જો તમને બતાવી દઉં છે. ઓકે, ચલો તો જોઈએ લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ. તો જો ઇટ ઇન્ડિકેટ when the how much additional generation and the transmission and distribution is required. આપણે લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ કઈ જગ્યાએ રાખી શકાય અથવા તો ક્યાં એ શું કામ કરી શકે, તો એ શું ઇન્ડિકેટ કરશે? તો લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ તો એ ઇન્ડિકેટ કરશે આપણને કે ભાઈ વેર, વેન એન્ડ હાઉ મચ, એટલે કે ક્યારે, ક્યાં અને કઈ કેટલું જનરેશન ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન જોવું છે લોંગ ટર્મ ફોરકાસ્ટિંગથી ખબર પડે. ધારો કે અત્યારે આપણે ગણવા બેસીએ કે ભાઈ 2030ની અંદર કેટલો લોડ જોશે, તો અત્યારે ફોરકાસ્ટિંગ ચાલુ કરવું પડે. ઓકે, બીજું અને આપણને અત્યારથી ખબર હોવી જોઈએ 2013માં આટલી આજુબાજુનો લોડ મારે જોશે. ઓકે, બીજું ઇટ હેલ્પ્સ ધ યુટિલિટી ટુ પ્લાન ધેર ઇન્વેસ્ટમેન્ટ ટુ ધ મેક્સિમમ એડવાન્ટેજ. અને અત્યારથી આપણે તૈયારી કરતા હોય ઇન્વેસ્ટમેન્ટની, જેથી આપણને મેક્સિમમ આપણને એડવાન્ટેજ મળે. ઓકે, અને એ પ્રમાણે પાછું ઇન્વોલ્વ ધ ઓપ્ટિમમ ટેરિફ ફોર ધ વેરિયસ કેટેગરી ઓફ કન્ઝ્યુમર, અને એ પ્રમાણે આપણે ટેરિફ્સ આપણે સેટ કરી શકીએ કન્ઝ્યુમરના પ્રમાણે. બીજું છે ઇટ હેલ્પ્સ ઇન ધ સ્યુટેબલ ફોર્મ્યુલેશન ઓફ ધ ફ્યુચર નેશનલ પાવર પોલિસીસ. એ આપણને ફ્યુચર આપણી પાવર પોલિસી, કોઈ પણ જે કન્ટ્રી છે, કોઈ પણ સ્ટેટ છે, એમની પોતાના આવા પોલિસીસ હોય, પાવર પોલિસીસ હોય, ઇકોનોમિક પોલિસી હોય કે મેડિકલ પોલિસી હોય, તે આપણે પાવર પોલિસી નક્કી કરી શકાય આનાથી. બીજું ધ એબ્સન્સ ઓફ ધ લોંગ રેન્જ ફોરકાસ્ટ મે ક્રિએટ ધ રિજિયોનલ ઇમ્બેલેન્સ. ધારો કે આપણે લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ ના હોય તો એ શું કરશે, આપણને એક ઇમ્બેલેન્સ ક્રિએટ કરી શકે છે. રિજિયોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ થશે. જેમ કે જો તમે અત્યારે જ્યારે પણ આપણે કોઈ બજેટ બહાર પડે ને તો એ વખતે આ સોલરવાળી વાત હંમેશા આવશે, અને તમે છાપામાં વાંચો કે 2050માં આપણે આટલા ગીગાવોટ સોલર પાવર પ્લાન્ટથી જનરેટ કરવા છે, પછી આટલા ગીગાવોટ આપણે ગ્રીન એનર્જી પ્રોડ્યુસ કરવી છે, અથવા તો પવનચક્કી દ્વારા ઉત્પન્ન કરવા છે. તો આ બધું શું છે, કેવી રીતે નક્કી કરી શકાય? લોંગ ટર્મ ફોરકાસ્ટિંગથી. ઓકે, અને ધારો કે આ રીતના લોંગ ટર્મ ફોરકાસ્ટ ના હોય અને આપણો લોડ જો અચાનક વધી જાય તો પછી ઇમ્બેલેન્સ થઈ શકે. એટલા માટે આ જરૂરી વસ્તુ છે. બીજું છે મીડિયમ ટર્મ ફોરકાસ્ટ, તો કે આ એક ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંતર્ગત તમે લઈ શકો. ધીસ ઇઝ યુઝ ફોર ધ ફોર્મ્યુલેટિંગ ટુ ઇન્ટરમીડિયેટ પાવર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. મીન્સ કે પાવરનો ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હવે ધારો કે મીડિયમ ટર્મ સારી રીતે કામ કરશે તો લોંગ ટર્મ પણ સારી રીતે કામ કરશે. એટલે લોંગ ટર્મના જે પણ એડવાન્ટેજ છે એ બધા મીડિયમ ટર્મમાં એડ થઈ જશે. બીજું મિત્રો વાત કરવી છે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગની, કે ભાઈ શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગમાં કઈ વાતો આપણે એડ કરી શકીએ. તો ફ્રેમ એન્ડ રિવ્યુઇંગ. જો રિવ્યૂ લખ્યું છે કે ભાઈ કોઈ બી વસ્તુ, ધારો કે તમે કોઈ એસાઇનમેન્ટ લખી રહ્યા છો તો એનો રિવ્યૂ કરાવો તમે તમારી ફેકલ્ટી સાથે આવો, તો એક આ રીતનું રિવ્યુઇંગ છે. ઓકે, કે ભાઈ જે આપણો પ્લાન છે એ એસ્ટાબ્લિશ થઈ શકે છે, ફ્યુચરમાં આ વસ્તુ એડ થઈ શકે છે. ઓકે, તો કે ફ્રેમ ઓર રિવ્યુઇંગ ઓફ ધ પ્લાન ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ફ્યુચર પોઈન્ટ્સ ઓફ સપ્લાય ફોર ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધેટ ટાઈમિંગ. એટલે મીન્સ કે શોર્ટ ટર્મમાં કે ભાઈ કલાક પ્રમાણે આપણે લોડ આપી શકીએ છીએ, બાય વીક આપી શકીએ છીએ, બાય મંથલી આપી શકાય, બાય યરલી પણ લઈ શકાય એમાં. ઓકે, બીજું ફ્રેમિંગ એન્ડ રિવ્યુઇંગ ધ પ્લાન ફોર ધ પાવર ફેક્ટર કરેક્શન. ઓકે, તમે પાવર ફેક્ટર કરેક્શન વિશે ખૂબ જ વધારે આપણે સમજ્યા હોય, ભણ્યા હોય. જો જેવા કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે કેપેસિટર બેંક લગાવીએ છીએ, સિન્ક્રોનસ કન્ડેન્સર લગાવીએ છીએ, બધું એટસેક્ટર. ઓકે, તો એ પાવર ફેક્ટર કરેક્શન માટે પણ આપણે આ લોડ ફોરકાસ્ટિંગ કરવું પડે. ઓકે, તો જ આપણને ખબર પડશે કે અહીંયા ઇસ્યુ થઈ રહ્યા છે, કે ભાઈ અહીંયાથી કંઈ ઓછું થઈ રહ્યું છે. તો પાવર ફેક્ટર કરેક્શન એટ ધ વેરિયસ પોઈન્ટ ઇન ધ સિસ્ટમ ઇટ હેલ્પ ધ ઓપ્ટિમાઇઝ ધ પ્લાન્ટ યુટિલાઇઝેશન. બીજું આપણને શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગથી પાવર ફેક્ટર કરેક્શન તો થઈ શકે, બીજું પ્લાન્ટનું યુટિલાઇઝ આપણે વધારે કરી શકીએ. ઓકે, બીજું ઇન કેસ ધ પાવર ઇઝ બિંગ ઇમ્પોર્ટેડ ફ્રોમ અધર સોર્સ એઝ વેલ હેવિંગ ધ ડિફરન્સ ઇન ટેરિફ બિટવીન ધેમ, શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કેન હેલ્પ ધ પ્રોપર એન્ડ ઇકોનોમિક યુઝ ઓફ સચ સોર્સ. ધારો કે આપણે કોઈ એક બીજી જગ્યાએથી સોર્સ લઈ રહ્યા હોય પાવરનો, ધારો કે આપણે પાવર ક્યાંકથી લઈ રહ્યા છે, તો શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગથી આપણને એ ખબર પડે કે ભાઈ આ ટેરિફ પ્રમાણે આપણે આ રીતનો પાવર યુઝ કરી શકાય કે જેથી આપણને ઇકોનોમિક પડે. ઓકે, ખૂબ જ નાના પાયા ઉપર વાત કરું તો
તો આપણે થોડું શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કર્યું હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ મારો પાવર કેવી રીતે મારે યુઝ કરવાનો છે જેથી મને એ સસ્તો પડે. ઓકે, ઇટ ઇઝ વેધર સેન્સિટિવ એન્ડ વેરી મચ ડિપેન્ડ અપોન ધ ફોરકાસ્ટિંગ ઇવેન્ટ. ફોર એક્ઝામ્પલ, ઇન UK, if there is a beauty contest or a football play, then all the sudden power demand shoot up. મીન્સ કે આપણે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કરવાનું હોય વીકલી, મંથલી, યરલી, તો એની અંદર આપણે જે નાની અથવા તો કોઈ મોટી ઇવેન્ટ્સો આપણા આજુબાજુના એરિયામાં આવતી હોય, ધારો કે તમે કોઈ એન્જિનિયર છો, લોડ ફોરકાસ્ટિંગ માટેનું તમને કામ આપેલું, તો તમારે જોવું પડે કે ભાઈ આપણે ત્યાં ધારો કે નવરાત્રી હોય, દિવાળી હોય, તો આપણે સડન લોડ ઇન્ક્રીઝ થાય છે. એવી રીતે યુકેની અંદર કોઈ બ્યુટી કોન્ટેસ્ટ હોય તો એ લોકો બહુ સિરિયસ છે એ બાબતમાં. ઓકે, કોઈ ફૂટબોલ પ્લે છે તો ફૂટબોલ, જેમ કે આપણે અહીંયા ક્રિકેટ છે, ઓકે, કોઈ લીજેન્ડની મેચ ચાલતી હોય તો પણ આખું મેદાન ભરેલું છે ભાઈ કોરોના છે તો. ઓકે, તો જુઓ, વિધાઉટ એની રીઝન 1 લાખ પબ્લિક ભેગી થવા માટે કોઈ નવાઈ નથી આપણા માટે. તો એ રીતે કોઈ બી એ વખતે આપણે પાવર સપ્લાય ખૂબ જ વધી જાય. ઓકે, તો એ વખતે આપણે આ બધું ફોરકાસ્ટિંગ કરેલું હોય કે ભાઈ હા ડિસેમ્બરમાં આવી કોઈ ઇવેન્ટ આવે છે અથવા તો આપણે પહેલેથી આપણને ખબર છે, તો આ વખતે તમે આ બધી ઇસ્યુ સેટઅપ કરી શકાય છે. ઓકે ડી, ચલો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. આપણે વાત કરી છે ઘણા બધા ટોપિક્સ વિશે. લોડ ફોરકાસ્ટિંગનું ચેપ્ટર શરૂ કર્યું છે, અને પછી ઓબ્જેક્ટિવ્સની વાત કરી છે, અને બીજું ટાઈપ્સ ઓફ લોડ ફોરકાસ્ટિંગની વાત કરી છે. આજના લેક્ચરમાં અહીંયા રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. થેન્ક યુ.